જિલ્લાના બોરસદ શહેરી વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી એસડીઆરએફની સભ્યોની એક ટીમ મોટરબોટ સાથે કાર્યરત થઈ છે। આ ઉપરાંત આણંદ નગરપાલિકાની એક મોટરબોટ અને 2 અન્ય મોટરબોટ બોરસદ ખાતે પહોંચી ગઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ બોરસદ શહેરી વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ પણ જાનહાનિ ન થાય તે માટે બોરસદ પ્રાંત અધિકારી શ્રી દ્વારા તાકીદી પગલાં ભરી વન તળાવ પાસેના વિસ્તારોમાંથી 200 જેટલા લોકોનું સરસ્વતી શિશુ મંદિરમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। સ્થળાંતર કરાયેલા આ લોકોને બપોરનું ભોજન પણ વહીવટતંત્ર દ્વારા આપવામાં આવ્યું છે અને તેમના રાત્રિના ભોજનની પણ વ્યવસ્થા શેલ્ટર હાઉસ ખાતે કરવામાં આવી હોવાનું પ્રાંત અધિકારી શ્રી બોરસદ દ્વારા જણાવ્યું છે। આજરોજ સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં બોરસદ તાલુકા મથકે આશરે 13 ઇંચ જેટલી વરસાદ પડી છે 4 કલાકમાં। 4 કલાકમાં 13 ઇંચ વરસાદ પડેથી ઘણા બધા વિસ્તારોમાં જે નીચાણના વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને આના લીધે અત્યારે એસડીઆરએફની જે જિલ્લામાં એક ટીમ બોરસદમાં સ્ટેન્ડ બાય કરેલી છે અને અમુક નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે થઈ રહી છે। આશરે 300ની આજુબાજુ લોકો આ વિસ્તારમાં છે બોરસદથી કસારી જતા રસ્તા ઉપર। તો આ લોકોનું અત્યારે રેસ્ક્યુની કામગીરી માટે એસડીઆરએફની ટીમ પણ અત્યારે ઉપસ્થિત છે। માનનીય ધારાસભ્યશ્રી, પ્રાંત અધિકારી, મામલતદારશ્રી, ચીફ ઓફિસર્સ બધા ઓલરેડી ફિલ્ડમાં છે અને દરેક તાલુકામાં છે। પણ બોરસદ તાલુકામાં બહુ ભારે વરસાદ થઈ છે તો સ્વાભાવિક છે કે ઘણી જગ્યાએ પાણી પણ ભરાયું છે પણ અત્યારે પાણી નિકાલની કામગીરી તંત્ર સારી રીતે અને સગી કામગીરી અહીંયાથી કરી રહી છે। મુસળધાર વરસાદ બોરસદમાં પડી રહ્યો છે પરંતુ વહીવટી તંત્રની સક્રિયતા અને પ્રોપર પ્લાનિંગને કારણે આજે 14 ઇંચ જેટલો અત્યાર સુધી વરસાદ વરસ્યો છે છતાં પણ સવારથી જ કલેક્ટર સાહેબશ્રી, પ્રાંત અધિકારી, નગરપાલિકાના તમામ સ્ટાફ, ટ્રાન્સ વિભાગના અધિકારીઓ, વિવિધ વિભાગના જુદા જુદા અધિકારીઓ એ સતત એ બોરસદમાં અહીંયા રહીને પ્રજાના પ્રશ્નોનો એકદમ સારી રીતે નિકાલ કરી રહ્યા છે। બીજું જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પણ એનો નિકાલ કઈ રીતે જલ્દી થાય એનું પણ માર્ગદર્શન આપે। સાથે સાથે તમામ મશીનરી પણ આવી છે। છેલ્લે એસડીઆરએફની ટીમની જરૂર પડી તો પણ તાત્કાલિક એસડીઆરએફની ટીમ પણ આવી ગઈ છે અને કેટલાક લોકોને રેસ્ક્યુ કરવાના છે એ રેસ્ક્યુ પણ કરી રહ્યા છે। પરંતુ તંત્રની તમામ પ્રકારની તૈયારી અને નગરપાલિકા તંત્રની તમામ તૈયારી કારણે હજુ સુધી કોઈ એવી મોટી જાનહાનિ પણ થઈ નથી। સાથે સાથે પ્રજાનો પણ પૂરેપૂરો સહયોગ છે કે આટલો એક ઘર વરસાદ પડ્યો હોય ત્યારે એ પણ અહીંયા બધા તંત્રને પૂરેપૂરો સાથ સહકાર આપી રહ્યા છે। એટલે વિશેષ કરીને બોરસદના નગરજનોની સંયમતા પણ ખૂબ સારી છે, એમનો સહકાર પણ સારો છે, તંત્ર પણ પૂરેપૂરી સક્રિયતાથી કામ કરે છે। એકંદરે આ વરસાદ આટલો છે છતાં પણ બધાને કોઈ તકલીફ ન પડે એ પ્રકારનું પ્રોપર આયોજન થઈ ગયું।